નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન હું કલ્પેશ કોલડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરશું। પરંતુ સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીએ એની પહેલાં બીજી ઘણી બધી સંખ્યાઓ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ, થોડીક પૂર્ણ પ્રાઇમરી માહિતી। એના લીધે આપણને ખ્યાલ આવશે કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય છે, કેવી હોય છે, કેવી રીતે એને ઓળખવી, બરાબર। ચાલો તો આપણે થિયરી શરૂ કરીએ। સમય સંખ્યા અગાઉ કે કેવી સંખ્યાઓ તમારે ભણવી જોઈએ। પ્રથમ આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ। કેવી સંખ્યાઓ મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, કેવી હોય છે, કેવી રીતે ઓળખવી, તમને આપેલી સંખ્યાઓ પ્રાકૃતિક છે કે નહીં, કેવી રીતે નક્કી કરવું, બરાબર। આ બધો અભ્યાસ આપણે આની અંદર કરશું। પરંતુ જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ વિશે થોડી ઘણી માહિતી તમે ધોરણ 6 અને 7ની અંદર ગણિત વિષયમાં તમે ભણી ચૂક્યા છો, બરાબર। ચાલો તો જોઈએ હવે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હોય છે। તો કે જેની શરૂઆત 1 થી થાય છે અને ક્યાં સુધી છે? તો કે અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર। પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? 1 થી શરૂઆત થાય છે અને અનંત સુધી કેવી છે? વિસ્તરેલી છે। ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે। કેપિટલ N એટલે શું? તો કે જેનું અંગ્રેજી અક્ષર એટલે કે અંગ્રેજીમાં નામ દેવું હોય તો કહી શકાય નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ। ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા કઈ? પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા તો 1 થી શરૂઆત થતી હોય એનો મતલબ કે 1 છે ને એ જ સૌથી નાની સંખ્યા થશે, બરાબર। તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે બાળકો? 1। ત્યારબાદ સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી મોટી સંખ્યા તો કઈ કહી શકાય? તો કે સૌથી મોટી સંખ્યા આપણે મેળવી ન શકી, કારણ કે 1 2 3 4 5 6 એમ આપણે જતા રહીએ એટલે અનંત સુધી વિસ્તરેલી છે। એટલે સૌથી મોટી સંખ્યા નિશ્ચિત ન કરી શકાય। કેવી ન કરી શકાય? નિશ્ચિત એટલે કે નક્કી ન કરી શકાય, રાઈટ, બરોબર। તો આ બેઝિક પ્રાકૃતિક સંખ્યાઓની માહિતી છે જે તમારે યાદ રાખવાની છે। ધોરણ 8ની અંદર પહેલું ચેપ્ટર આપણે ભણશું, બરાબર। એના માટે થોડુંક આ બેઝ છે એ જરૂરી છે, આ તમારો પાયો છે પહેલા ચેપ્ટરનો। ત્યારબાદ બીજી સંખ્યા આપણે જોઈએ। બીજી સંખ્યા કઈ છે? બીજી સંખ્યા વિશે અભ્યાસ કરીએ। પૂર્ણ સંખ્યાઓ। કેવી સંખ્યાઓ બાળકો? પૂર્ણ સંખ્યાઓ। તો પૂર્ણ સંખ્યાઓ કેવી હોય છે? તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, યાદ રાખજો, 0 થી, 0 થી પછી 1 2 3 આવી રીતે ક્યાં સુધી છે? તો કે અનંત સુધી વિસ્તરેલી છે। ક્યાં સુધી છે? અનંત સુધી, બરોબર। ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે, કે જેનો મતલબ થાય છે હોલ નંબર। પૂર્ણ સંખ્યાઓને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ જેમ પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે જોયું એમ કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ છે તો એની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની સંખ્યા કઈ? તો ઇઝીલી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે
તો સૌથી નાની સંખ્યા પણ કેવી હોય? 0 જ થશે, બરાબર. પછી સૌથી મોટી સંખ્યા કઈ? પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણને ખબર છે કે 0 થી શરૂઆત થાય, 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી વિસ્તરેલી હોવાથી પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી મોટી સંખ્યા નિશ્ચિત કરી શકાય નહીં. છે ખરી પણ આપણે જાણતા નથી, બરોબર છે? એવું નથી કે નથી, છે ખરી પણ આપણે જાણતા નથી. આ યાદ રાખવાનું છે કે નિશ્ચિત કરી શકાય નહીં, બરોબર. હવે આપણે આગળ જઈએ, સંખ્યા નંબર 3 વિશે અભ્યાસ કરીએ કે ભાઈ ત્રીજી સંખ્યા કઈ છે. ત્રીજી સંખ્યા વિશે આપણે અભ્યાસ કરશું, જે ખૂબ જ મહત્વની છે, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ બાળકો? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરીએ એ પહેલા તમે આગલા ધોરણની અંદર આવું કંઈક ભણી ગયા હશો, સંખ્યા રેખા. આવો શબ્દ તમે જાણતા હશો કે સંખ્યા રેખા એટલે શું, કેવી હોય, એના ઉપર કેવા અંક હોય. આ બધું તમે 6-7 ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. તો એની થોડીક માહિતી આપણે લઈ લઈએ સંખ્યા રેખાની, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે ભાઈ સંખ્યા રેખા છે એની અંદર કેવા પ્રકારની સંખ્યા આવેલી છે, બરાબર. ચાલો જોઈએ. હું કંઈ સંખ્યા રેખા દોરું છું. સંખ્યા રેખાની અંદર એક્ઝેક્ટ વચ્ચે શું હોય છે બાળકો? 0, બરાબર. ત્યારબાદ ડાબી સાઈડ કેવી સંખ્યાઓ છે મિત્રો? ઋણ, બરાબર. એ અનંત સુધી છે, ખ્યાલ આવે છે, બરાબર. ડાબી સાઈડ જે સંખ્યાઓ છે ઋણ, એ કેવી છે? અનંત સુધી છે. અને જમણી સાઈડ કેવી સંખ્યાઓ છે બાળકો? તો કે ધન, અને એ પણ કેવી છે? અનંત સુધી છે. આપણે આ ખબર હોવી જોઈએ આટલી સંખ્યા રેખાની. તો આ સંખ્યા રેખા ઓળખતા આવડે, એટલે કે સંખ્યા રેખા ઉપર આવેલી સંખ્યાઓ જો તમને ઓળખતા આવડે તો તમને ફાઇનલી પૂર્ણાંક સંખ્યાઓની અંદર સંખ્યાઓ ઓળખતા આવડશે. ક્લિયર? ચાલો હવે પૂર્ણાંક સંખ્યા વિશે જોઈએ. તો બસ સંખ્યા રેખામાં જેટલી સંખ્યા દેખાય છે ને એ બધીનો સમાવેશ શેમાં થાય છે બાળકો? પૂર્ણાંક સંખ્યાઓમાં. એટલે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્ય, આ 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. તો તમે સંખ્યા રેખા જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સંખ્યા રેખા ઉપર શૂન્ય છે, ઋણ સંખ્યા હોય છે અને ધન સંખ્યા હોય છે. આ 3 સંખ્યા જ્યારે ભેગી થાય એટલે કે આનો સમાવેશ કરીએ એટલે કઈ સંખ્યા ગણાય છે? એ પૂર્ણાંક સંખ્યાઓ. ક્લિયર? બરોબર. તો આના ઉપરથી આપણે એટલું નિર્ણય લઈ શકીએ કે એવો પ્રશ્ન પૂછવામાં આવે તમને કે ભાઈ સૌથી નાની પૂર્ણાંક કઈ અને સૌથી મોટી પૂર્ણાંક કઈ, તો આપણે કહી ન શકીએ, નિશ્ચિત નથી. કારણ કે આની કોઈ શરૂઆત નથી, આનો કોઈ અંત નથી. તમે જોશો કે -1 2 3 4 કન્ટિન્યુ રહેશે, વચ્ચે 0 છે. જમણી સાઈડ છે એ ધન 1 2 3 4 4 5 6 7 એ પણ કન્ટિન્યુ રહેવાના છે, બરોબર. એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કોઈ સંખ્યા નાની નથી અને કોઈ સંખ્યા મોટી નથી. ક્લિયર? બરોબર. ચાલો હવે આપણે આગળ જઈએ. હવે આપણો જે પાઠ છે ધોરણ 8ની અંદર જે પહેલું ચેપ્ટર છે, બરોબર, સમય સંખ્યાઓ, એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. પહેલાં તો સમય સંખ્યાઓની અંદર પહેલાં હું તમને સમય સંખ્યાઓની વ્યાખ્યા સમજાવું છું. અહીંયાથી આપણો પાઠ શરૂ થાય છે 4 નંબરની વ્યાખ્યાથી, બરોબર. આગળ જે 3 સંખ્યાઓ ભણ્યા એ બધી સમય સંખ્યાઓની અંદર આવે છે. એટલા માટે થોડોક પાયો છે એ મજબૂત કરવો જરૂરી છે. ક્લિયર? સમય સંખ્યાઓને એક તો કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે, આ યાદ રાખજો. સમય સંખ્યાઓને શેના વડે દર્શાવાય છે બાળકો? કેપિટલ ક્યુ વડે. રેડી? ચાલો હવે આપણે આગળ જઈએ. આની વ્યાખ્યા લખીએ પહેલાં તો કે ભાઈ વ્યાખ્યા કેવી છે આની. તો P અને
ક્યુ, પી અને ક્યુ પૂર્ણાંક હોય તથા પી અને ક્યુ પૂર્ણાંક હોય તથા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે ક્યુ છે એ ક્યારેય શૂન્ય ન હોય તેવા પી અપોન ક્યુ સ્વરૂપને સમય સંખ્યાઓ કહે છે. ક્લિયર? બરોબર. કેવી સંખ્યાઓ? તો કે પી અને ક્યુ છે એ પૂર્ણાંક હોય. પી અને ક્યુ કેવા હોય? પૂર્ણાંક હોય. તો હવે તમને એમ થશે કે પૂર્ણાંક, તો પૂર્ણાંક આપણે આગળ ભણ્યા ને, જો અહીંયા રહી પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ બાળકો? તો કે ધન, ઋણ અને શૂન્ય, આ પૂર્ણાંક સંખ્યાઓ છે. એનો મતલબ એવો થયો કે પી અને ક્યુની અંદર કેવી સંખ્યાઓ છે? કા ધન હશે, કા ઋણ હશે અને કા કેવી હશે? શૂન્ય હશે. બરોબર. તથા ક્યુ નોટ ઇક્વલ ટુ 0, એનો મતલબ કે ક્યુ છે એ ક્યારેય શૂન્ય ન હોય, એટલે કે છેદની અંદર ક્યારેય શૂન્ય ચલાવવામાં આવશે નહીં. બરોબર. તેવા સ્વરૂપને સમય સંખ્યાઓ કહે છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કેવી સંખ્યાઓ જેને આપણે સમય સંખ્યાઓ કહી શકાય. બરોબર. ચાલો એક્ઝામ્પલની વાત કરીએ આપણે. તો કે ભાઈ 2/3, 2/3. બરોબર. પછી બીજું એક્ઝામ્પલ લઈએ, -4/6, પછી 5/-9, પછી માત્ર 2, પછી -12. હવે તમને પૂછવામાં આવે કે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, તો આપણે વ્યાખ્યા પ્રમાણે ચાલવાનું. બરોબર. ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે પહેલી 3 છે એ સમય છે, પછીની 2 છે એ સમય નથી. પણ હું એમ કહીશ કે આપેલી 5 સંખ્યાઓ સમય છે. અને હજી એક સંખ્યા હું અહીં લખું છું, 4/0. બરોબર. અને 0/12. રેડી? તો આ સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કરીએ કે આમાંથી કેટલી સંખ્યાઓ સમય છે અને કેટલી સંખ્યાઓ અસમય છે. ક્લિયર? ચાલો એક પછી એક આપણે જોતા જઈએ. પહેલી વસ્તુ જોઈએ આપણે કે 2/3. તો 2 છે એ પણ પૂર્ણાંક છે, કારણ કે કેવી છે? ધન છે. 3 છે એ પણ પૂર્ણાંક છે, કારણ કે એ પણ ધન છે. બરોબર. એટલે કહી શકાય કે 2/3 છે એ કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા. આને સમય કહી શકાય. ક્લિયર? 2 અને 3 પૂર્ણાંક અને ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ એટલે અંશ, છેદમાં 0 નથી, તો આને કહી શકાય કે આ સમય સંખ્યા થશે. પછી નેક્સ્ટ સંખ્યા જોઈએ, -4/6. સેમ વ્યાખ્યા પ્રમાણે આપણે ચેક કરીએ. પી અને ક્યુ, એટલે કે 4 તમારો પી છે અને 6 છે એ તમારો ક્યુ છે. તો 4 છે એ પૂર્ણાંક છે? તો કે હા. પૂર્ણાંકની વ્યાખ્યા શું છે? તો બધાને ખ્યાલ જ છે કે પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ? તો અહીં ખાલી લખી દઉં તમને, ધન પ્લસ ઋણ પ્લસ શૂન્ય, આવી સંખ્યાઓ દેખાય. આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો જોઈ લ્યો, -4 છે એ ઋણ છે. બરોબર. એટલે પી આપણો સાચો છે. ક્યુ છે એ પૂર્ણાંક હોવો જોઈએ એ વાત તો સાચી, પણ પાછો શૂન્ય હોવો જોઈએ નહીં. તો ક્યુ શૂન્ય નથી. એની સિવાય ધન સંખ્યા છે અને ધન છે એ પૂર્ણાંક છે. તો કહી શકાય કે -4/3 છે એ પણ કેવી સંખ્યા થશે? સમય. ત્યારબાદ 5/-9. હવે એમ કહેવામાં આવે કે ભાઈ માઇનસ અંશમાં હોય કે છેદમાં હોય એનાથી કોઈ ફેર પડતો નથી. બરોબર. આ બે જે સંખ્યાઓ મેં લખી છે ને એ અલગ અલગ ન કહી શકાય, અંક અલગ અલગ છે. હવે હું આ માઇનસ છે 5 પાછે લઈ જાઉં છું તો એ સંખ્યાનો અર્થ એટલે કે એનું જે સોલ્યુશન થવાનું છે ને એ સેમ જ રહેવાનું છે, એમાં કોઈ ફેર પડે નહીં. છેદમાં માઇનસ છે તો એ અંશને લાગુ પડે છે અને છેદને લાગુ પડે છે, અને અંશમાં માઇનસ છે તો એ અંશને લાગુ પડે છે અને છેદને પણ લાગુ પડે છે. તો આ પણ સંખ્યા સમય છે. ઓકે, રાઈટ.
હવે 2 તો ઘણા બાળકોને એમ થશે કે સાહેબ 2 છે તો ખાલી પી જ આપ્યો, ક્યુ ક્યાં? આવો પ્રશ્ન થાય ને કે સરે કીધું છે કે પી અને ક્યુ સ્વરૂપે હોવી જોઈએ, એટલે કે અંશ અને છેદ હોવો જોઈએ, આ જરૂરી છે. તો આમાં તો ખાલી સરે પી ની વેલ્યુ આપેલી છે, તો ક્યુ ક્યાં છે? તો આપણે ભણ્યા ત્યાં સુધી થોડુંક વિચારીએ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય ત્યારે શું હોય છે? 1 હોય છે. રાઈટ, બરોબર. કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ નથી તો આપણે શું મૂકીએ છીએ? 1. તો હવે ચેક કરો જી, બે પ્રાકૃતિક પૂર્ણાંક, બરોબર, પી અને ક્યુ સ્વરૂપ, ક્યુ 0 નથી તો આ સંખ્યા પણ કેવી કહી શકાય? સમય. બરોબર છે. હવે આ જોઈએ, -12 છેદમાં 1, સેમ વસ્તુ, પૂર્ણાંક સંખ્યા ઋણ છે, છેદમાં 1 છે, શૂન્ય સિવાયની સંખ્યા એવી છે તો આ પણ કેવી થશે? સમય થશે. રાઈટ. ત્યારબાદ આ જોઈએ, 4, બરોબર, પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા છે 4, રેડી, અને શૂન્ય છે જો છેદમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદમાં કોઈ દિવસ શૂન્ય ચાલે નહીં, બરોબર. એટલે આ પ્રાકૃત સમય સંખ્યા નથી. તમારે એવું લાગે તો કેલ્ક્યુલેટરની અંદર ક્યારેક ભાગાકાર પણ કરી જવો, કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો ને તો ભાગી નથી શકાતા, બરોબર. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે આપણે ભાગી શકતા નથી, એરર આવી જાય છે, એ બતાવે છે, કેલ્ક્યુલેટર હોય કે પછી મોબાઈલ હોય, બરોબર. એટલે આ એક સમય સંખ્યા નથી. પછી આ જોવા જઈએ તો આ સમય સંખ્યા થશે, કારણ કે આપણે 0 ન હોવો જોઈએ, પણ એ ક્યાં ન હોવો જોઈએ? ક્યુની જગ્યા, એટલે કે છેદમાં. તો અહીંયા જોઈએ તો છેદમાં તો 12 છે, અંશમાં 0 છે તો અંશમાં તો પી પૂર્ણાંકમાં શૂન્ય આવી શકે છે. ક્લિયર, બરોબર. તો આટલી સંખ્યાઓનો અભ્યાસ કર્યા પછી હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સમય સંખ્યાની માહિતી આપણે મેળવી લીધી છે. હવે આપણે જોશું વિરોધી સંખ્યા, ત્યારબાદ વ્યસ્ત સંખ્યા, ત્યારબાદ સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1. એક લીટીનું જ છે વ્યાખ્યામાં, કાંઈ નથી. હવે શરૂ કરીએ આપણે કે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો ધ્યાન આપજો, જે બે સંખ્યાનો સરવાળો કેવો થવો જોઈએ? 0. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 0 થાય એવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? વિરોધી સંખ્યાઓ. એક્ઝામ્પલ તરીકે તમને હું બતાવું કે ભાઈ કેવી બે સંખ્યાઓ. દાખલા તરીકે હું તમને ખાલી એમ પૂછું કે ભાઈ 5ની અંદર હું કેટલા ઉમેરું તો જવાબ મને 0 મળે, તો આપણે કહી શકીએ કે સર 5ની અંદર -5 ઉમેરો, બરોબર, તો જવાબ શું થઈ ગયો? 0 થઈ ગયો. રેડી. તો 5 અને -5 આ કેવી સંખ્યાઓ છે? વિરોધી સંખ્યાઓ છે. વિરોધી સંખ્યાઓ એટલે બીજું કાંઈ નહીં, ધન અને ઋણ યાદ રાખવાની. તમને એક સંખ્યા ધન આપી છે તો સામે એની વિરોધી કેવી હોય છે? ઋણ હોય છે. એક સંખ્યા ઋણ આપી છે તો એની સામે વિરોધી સંખ્યા કેવી હોય છે? ધન હોય છે. દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે ચાલો બાળકો, -4ની વિરોધી શું થાય? -4ની વિરોધી શું થાય? તો કે +4. ખ્યાલ આવે છે, બરોબર. એવી રીતે કોઈ સમય સંખ્યાના સ્વરૂપમાં આપ્યું હોય કે ભાઈ -1/4 આપ્યા છે તો આની વિરોધી હું શું કહી શકું? તો કે ખાલી 1/4. બરોબર. ધન છે તો ઋણ કરો, ઋણ છે તો ધન કરો, બીજું કાંઈ કરવાનું નથી, ખાલી ઓળખવાનું છે. જે 1 માર્ક્સની અંદર ઘણી વખત ખાલી જગ્યા વિકલ્પ ખરું ખોટું આવી શકે, એટલા માટે વિરોધી સંખ્યાની ખાલી વ્યાખ્યા ખ્યાલ આપણને આવવો જોઈએ. બે સંખ્યાનો સરવાળો કેવો થવો જોઈએ? 0. ત્યારબાદ વ્યસ્ત સંખ્યામાં આવીએ તો વ્યસ્ત સંખ્યાની અંદર બે સંખ્યાનો ગુણાકાર 1 થવો જોઈએ. કેવો થવો જોઈએ? 1. દાખલા તરીકે 5 છે એને હું કેટલા વડે ગુણીશ
તો જવાબ મને 1 મળશે. 5ને કેટલા વડે આપણે ગુણીએ તો જવાબ 1 મળે. તો 5ને 1/5 વડે ગુણી નાખો એટલે 5 5 છે ઉડી ગયા, બરાબર. તો શું વધશે? ખાલી 1. એટલે આમાં તમારે શું કરવાનું છે? કોઈ પણ સંખ્યા પૂછી હોય કે ભાઈ આનો વ્યસ્ત શું, તો શું કરવાનું કે જે સંખ્યા અંશમાં છે એને છેદમાં લઈ જવાની, છેદમાં છે એને ક્યાં લઈ જવાની? અંશમાં. દાખલા તરીકે જોઈએ આપણે કે ભાઈ વ્યસ્ત કોને કહે, કેવી રીતે ઓળખાય. જોવો, દાખલા તરીકે એમ કીધું છે કે ભાઈ 9/8. આની વ્યસ્ત બનાવો જી તો એકદમ ઇઝી. 8/9. આ 9 ક્યાં હતા? તો કે અંશમાં, બરાબર. એને ક્યાં લઈ ગયા આપણે? છેદમાં લઈ ગયા. રેડી. અને 8 ક્યાં હતા? છેદમાં. એને આપણે ક્યાં લઈ ગયા? જો અંશમાં લઈ ગયા. ખ્યાલ આવ્યો? એટલે અંશ છેદ અને છેદ અને અંશ આવી રીતે સંખ્યાઓ ખાલી ફેરવવાની છે. જો કાંઈ ન યાદ રાખવું હોય, ખાલી આટલું જ યાદ રાખવાનું, અંશ છેદ બરાબર છેદ અંશ. આ થશે વ્યસ્ત સંખ્યાઓ. અહીંયા જેવું છે એનું ઉલટું લખવાનું. હવે કોઈ એક સંખ્યા હોય કે ભાઈ અહીંયા જેમ 5 હતી એમ કોઈ એક સંખ્યા આપી છે તમને કે 6, તો આપણને ખબર છે કોઈ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ. બસ આને ઉલટાવી નાખો એટલે કે 1/6. તો 6ની વ્યસ્ત 1/6 થશે. -6 હોત તો માઇનસ જ રહેત. અહીંયા કોઈ નિશાની બદલશે નહીં. આપણે દરેક વિદ્યાર્થી મિત્રો છે ને આ એક ભૂલ કરશે. વિરોધી સંખ્યામાં જેમ નિશાની આપણે ચેન્જ કરતા હતા ને એમ તમે વ્યસ્તમાં પણ શું કરશો? નિશાની બદલી નાખશો. ધનને ઋણ કરશો, ઋણને કેવી કરી દેશો? ધન. તો યાદ રાખજો, વ્યસ્ત સંખ્યાની અંદર ક્યારેય નિશાની બદલશે નહીં. ઓકે, ક્લિયર? હવે આગળ જઈએ આપણે. સરવાળા માટે શૂન્ય. તો સરવાળા માટે શૂન્ય શું ગણી શકાય? તો એક જ શબ્દ આવે, તટસ્થ છે. કેવો છે? તટસ્થ. કેવી રીતે તટસ્થ કહી શકાય? શા માટે એને આપણે તટસ્થ કીધો? તટસ્થનો મતલબ શું થાય છે? તો કોઈ પણ સંખ્યાની અંદર, દાખલા તરીકે હું લઉં છું 12. 12ની અંદર હું જ્યારે શૂન્ય ઉમેરું છું ત્યારે જવાબમાં મને પાછા શું મળે છે બાળકો? 12 મળે છે. તો જે સંખ્યા તમે લીધી હોય, જે સંખ્યા તમે લીધી હોય એ જ તમારો જવાબ મળે છે સરવાળો કરતા. એનો મતલબ કે 0ની અહીંયા કોઈ કિંમત છે જ નહીં, એકદમ સ્થિર વેલ્યુ છે, કાંઈ છે જ નહીં કહેવા જઈએ તો. રેડી? એટલે એની સંખ્યા આપણને પાછી મળે છે, એટલા માટે શૂન્યને શું કહેવામાં આવે છે? સરવાળા માટે તટસ્થ છે. એવી જ રીતે ગુણાકાર માટે 1 શું છે? તો કે ગુણાકાર માટે 1 તટસ્થ છે. કેવી રીતે સમજીએ આપણે? 1 કેવી રીતે તટસ્થ છે? દાખલા તરીકે 16 ગુણ્યા 1 જવાબ શું આવશે બાળકો? 16 આવશે. તો જુઓ, જે તમારી રકમ હતી એ જ તમારો શું છે? આન્સર છે. બરોબર? તો 16ને 1 વડે ગુણો છો તો પાછા 16 આવે છે, એટલા માટે આ 1 છે ને એ ગુણાકાર માટે તટસ્થ કહેવાય, અને શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ કહી શકાય. ક્લિયર? બરોબર? ચાલો, થિયરી વિભાગની અંદર આપણે જોવા જઈએ. થિયરીની અંદર તો મેં તમને જે ભણાવેલું છે, બરોબર, કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ ભણ્યા, પૂર્ણ સંખ્યા ભણ્યા, પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા આપણે, બરોબર. ત્યારબાદ સમય સંખ્યાઓનો અભ્યાસ કરી લીધો. રેડી? હવે ગુણધર્મ જે છે સંવૃત્તતા, ત્યારબાદ આવે ક્રમ, ત્યારબાદ આવે જૂથ, અને ત્યારબાદ આવે આપણું 1.1 સ્વાધ્યાય. પણ જે ગુણધર્મ જે છે સંવૃત્તતા, ક્રમ કે જૂથ, બરોબર, એ આપણે એની કોઈ થિયરી નથી. ક્લિયર? એટલે આપણે હવે ડાયરેક્ટ જશું સ્વાધ્યાય 1.1. ઓકે? ચાલો, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આના પછી જે ટોપિક આપણે છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરશું.